સુરતના અલથાણ વિસ્તારમાં દારૂની પાર્ટી પર દરોડા દરમિયાન પીએસઆઈ સાથે ઉગ્ર ઝપાઝપી કરનાર ઉદ્યોગપતિ શમીર શાહના પુત્ર જૈનમ શાહની આખરે પોલીસે ધરપકડ કરી છે। શરૂઆતમાં માફીનામું લખાવીને છોડી દેવાયા બાદ મીડિયામાં સતત અહેવાલો અને વિવાદોને પગલે અલથાણ પોલીસે જૈનમ વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી। ધરપકડ બાદ પોલીસે આજે જૈનમ શાહને ગુનાના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પગમાં બૂટ ચપ્પલ વિના તદ્દન બદલાયેલા અને નીચું માથું રાખીને શરમ અને પસ્તાવાના ભાવ સાથે જોવા મળ્યો હતો। સુરતના અલથાણ વિસ્તારમાં દારૂની પાર્ટી યોજાઈ એ પહેલાં જ પોલીસે દરોડો પાડ્યો હતો, પરંતુ આ મામલાએ ત્યારે વિવાદ સર્જાયો જ્યારે ઉદ્યોગપતિ શમીર શાહના પુત્ર જૈનમ શાહે પીએસઆઈ સાથે ઝપાઝપી કરી હતી। ચોંકાવનારી વાત એ હતી કે એ સમયે અલથાણ પોલીસે જૈનમ શાહ પાસેથી માત્ર માફીનામું લખાવી તેને છોડી દીધો હતો, જેના કારણે પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા હતા। મીડિયા દ્વારા આ મુદ્દે સતત અહેવાલ પ્રકાશિત થતા અને પોલીસની બેદરકારી પર આંગળી ચીંધાતા તંત્ર હરકતમાં આવ્યું અને જૈનમની ધરપકડ કરી તેની કાર જપ્ત કરવામાં આવી છે। પોલીસની નજર સામે જ દારૂની પાર્ટીમાં આવેલા અન્ય લોકો ભાગી છૂટ્યા હતા, જ્યારે જૈનમની કારમાંથી બિયરના ટીન પણ મળ્યા હતા। મીડિયાના અહેવાલોના પગલે ઊભા થયેલા વિવાદ પછી અલથાણ પોલીસે આખરે દબાણમાં આવીને જૈનમ શાહ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ લાવવાનો ગુનો દાખલ કર્યો હતો। ગુનો દાખલ થયા બાદ જૈનમે 2 નોટિસ આપવામાં આવી હતી, જેને પગલે તે અલથાણ પોલીસ સ્ટેશને હાજર થયો હતો। પોલીસે જૈનમ શાહની ધરપકડ કરીને અટકાયતી પગલાં લીધા હતા અને હવે આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે।